નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 10 નથી એનો પાર્ટ 2 જોઈ રહ્યા છે. આપણે પાર્ટ 1 નો વિડીયો મેં ઓલરેડી મૂકેલો છે, તો જો કોઈએ ના જોયું હોય તો એ જોઈ લો તો તમને વિષય વસ્તુ બરાબર સમજાઈ જશે. હવે આગળ વધીએ. આપણે જોયું હતું કે કાંતિ છે એના ભૂતકાળની વાતો યાદ આવી રહી છે, માતા સાથેના સંસ્મરણો યાદ આવી રહ્યા છે, માતા સાથે એને કેવું ખરાબ વર્તન કર્યું એ બધું આપણે પાર્ટ 1 માં જોઈ ગયા છે. એટલે હવે સીધી આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીશું. કાંતિને થોડા દિવસ તો ચેન પડ્યું નહોતું, પણ પછી રમાએ મલમ પટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું હતું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું ઓછું થઈ ગયું અને પછી તો સાવ બંધ થઈ ગયું. માતાએ કહી દીધું હતું ને કે ભાઈ આજથી પૈસા મોકલતો નહીં, ને રમાએ મલમ પટ્ટો કર્યો એટલે એવું બતાવવામાં આવ્યું કે ના ભાઈ તારું ધ્યાન રાખું છું. પછી જો કે બા સાથે થોડો વખત મનમેળ પણ થયો હતો અને ક્યારેક ક્યારેક એ પૈસા મોકલતો હતો અને એક બે વાર મોટા સાથે ઝઘડો પણ થયો હતો. પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ એટલે એના મોટા ભાઈ હિંમત સાથે એને ઝઘડો થયો હતો. છેલ્લા કેટલા વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી. મોટો રાજકોટમાં નોકરી કરતો હતો. બા એની સાથે રહેવા ગઈ હતી પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે પછી ગામડામાં ચાલી આવી હતી. હવે જો અત્યાર સુધી એવું હતું કે અમદાવાદમાં રહેતો હતો કોણ? કાંતિ. બાને કોણ રાખતો હતો ઘરે? મોટો ભાઈ હિંમત. હવે મોટો ભાઈ હિંમત તેને સારું જ રાખતો હતો, પણ હવે મોટાની નોકરી મળી રાજકોટમાં, બરાબર, ગામડું છોડીને શહેરમાં ગયા એટલે બા ત્યાં આગળ રહેવા ગઈ. પણ બા બિચારી ગામડામાં રહેલી એટલે એને ફાયું નહીં એટલે હવે આવતી રહી. હવે વિચારો કે ઘર પણ આવ્યું છે અને છે બિચારી બા એકલી, એટલે બા હવે શું પડી ગઈ? એકલી. એવું નતું કે મોટો ભાઈ હિંમત સારું નતો રાખતો, એ પણ સારું જ રાખતો હતો, પણ હવે એ પાછી આવી ગઈ. મોટો 2-3 અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો. હત નમાલા, ઘડી માનું તને દાસતું નથી. હવે એને ખબર જ હતી કે કાંતિ ચડાવે છે, કાંતિને રમા ચડાવે છે એટલે માને મળવા જતો નથી. કારણ કે કીધું ને કે રાજકોટ અને અમદાવાદ, હવે અમદાવાદથી ક્યાં જવું છે એવું પડે, રાજકોટ તો અમદાવાદથી પણ દૂર, તો આ તો ખબર લઈ શકે ને માતાની. રમા કહેતી મોટાભાઈને કહી દો, બહુ દાસતું હોય ને તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને, અહીં શું કામ બાજવા દોડે આવો છો? બરાબર. આ રમાનું કેરેક્ટર થોડુંક આમ તમને થોડો ગુસ્સો ચડી જાય એવું છે. જો કઈ કામ તો કરતી નથી પણ એના મોંમાંથી સતત શું છે? વિષ જ નીકળે છે. અમૃત જેવી વાણી તો નીકળતી નથી. શું કહી દે છે કે તમ તારે એને કહી દો કે કાવડમાં લઈને જાત્રા કરાવો માતાને, કાવડમાં લઈને જાત્રા કરાવો. બરાબર. એટલે શું કે પેલો શ્રવણ ખબર છે લઈને માતા પિતાને, અંધ માતા પિતાને ફરતો હતો અને બે બાજુ બેસાડ્યા હતા, એને કહેવાય કાવડ. પણ કાંતિ કોઈને કાંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું થતું પણ કોને કહેવું? જો મેં પહેલા પાર્ટ 1 માં આપણે વાત કરી હતી કે હંમેશા તમારે ખોટું થતું હોય ને તેની સામે અવાજ ઉઠાવવો પડે, પછી તમે બોલો નહીં ને તે વસ્તુ વધતી જ જાય. એ જ વખત એને રમાને ખખડાવી કે ના ભાઈ તું બેસ, તું ઝઘડાવાનું કામ ના કર, બાએ ઘણું કર્યું છે. એ બોલી શક્યો પણ કશું બોલતો ન હતો. હવે આગળ જઈએ. બા ક્યારેક કાગળમાં લખતી, ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ, મોટો બચરબાર માણસ છે. બા કંચન માસી પાસે પત્ર લખાવતી, લેટર લખતી. હવે જો બા પોતાના માટે નહીં માંગતી, કીધું ને બા માતાનું સમગ્ર જીવન સંતાનો માટે જ હોય છે. રમા પત્ર વાંચીને તરત જ કહેતી, તમારી બા મને વાંજણી કહે છે, ડોશીના કહેવાનો અર્થ તમે સમજ્યા? તમારે કઈ છોકરું થયું નથી, પૈસા કમાવ છે કોના માટે? આખરે તો બધું મોટા ભાઈના છોકરાને જ જવાનું છે ને, એટલે અત્યારથી સમજો તો સારું. પણ હું એક પૈસોય મોટાના છોકરાઓને આપવાની નથી. ભલે મારું છોકરું ન હોય, ભલે હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ નહીં. ડોશીના વેણ તો જુઓ, કેવા વેણ લખે છે, કેટલું બધું ઝેર ભરેલું છે આના મગજમાં જુઓ. બરાબર. માતાએ તો ખાલી એમ જ કીધું કે તું ખાલી મદદ કર. એમાં તો આણે કેવો અર્થ લઈ લીધો કે આપણે કે તમારી ડોશી મને વાંજણી કહે છે. બરાબર. વાંજણી એટલે જેને છોકરા ના હોય તે. શું કહે છે? એમના મગજમાં એમ જ છે કે બધું કે મોટા ભાઈના છોકરાને જ મળવાનું છે કે, બરાબર. આપણે તો છોકરા થઈ ગયા છે નહીં, સંતાનો છે નહીં, પણ લખી રાખો નદીમાં નાખી દઈશ. કે કેટલું ઝેર છે જુઓ, કે મૃત્યુ પછી પણ કોઈ સુખી ના થવું જોઈએ એવો આના મનમાં વિચાર છે, પણ કે મોટાને તો હું આપીશ નહીં. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી ને નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી.
અને પૈસા કાંતિ પાસે હતાય ક્યાં, પણ કેવું બની ગયું, જાણે એક સપનું આવીને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. હવે જો આ સેન્ટેન્સ અહીંયા સમજવા જેવું છે કે આવું રમા ખરાબ બોલતી હતી. કઈ મિનિટ બેટા, જો રમા મૃત્યુ પામી એવું આની અંદર કહેવા માંગે છે. કે છે ને કે દાન ધર્મ કરવા રોકાણી નહીં, પૈસો નાખી દેવાના રોકાણી, અને પૈસા કાંતિ પાસે હતા નહીં. એક સપનું ઉડી ગયું. પણ રમા જતા જતા પહેલા શું કરતી ગઈ હતી જો, આ સંદર્ભ સમજવા જેવો છે પાઠનો. આવી રહ્યો બરાબર. ગીધ ઉડી જાય એમ ઉડી ગઈ. શું ઉડી ગઈ? ગીધ. ગીધ કેવું કે મૃતદેહ હોય ને એની પાસે આવે ને એને ચૂથીને ખાઈ જાય, પણ આખું પછી હાડ પિંજરા ખોખલું વળે. એમ આખો જે સંસાર હતો કાંતિનો એ આખો ઉથલ પુથલ વાળો કરીને કોઈની સાથે સંબંધ નથી એ રીતે ઉડી ગઈ. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય કે પાર્વતી બોન બહુ માદા છે, પથારીમાં છે, તને ઝંખે છે, જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો. બધું ખોટું, પૈસા પડાવવાના ધંધા, કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ મારી તબિયતનું ઠેકાણું નથી, તેમનો ઢસોડો હું ક્યાંથી કરું? જો કેટલું ઝેર છે. કોક તેમ બોલે કે બા બિચારા ગઢા છે, ચલો ભાઈ તમને કાગળ લખ્યો છે. એટલે તબિયત સારી નથી, અંત સમયમાં હતા પાર્વતીબેન. એટલે કીધું આવો, પણ રમાએ તો કાગળ વાંચી લીધો અને એને કીધું કે આ તો બધા ધંધા, અહીંયા આવવું હશે પણ મારી તબિયત ક્યાં છે. જો હંમેશા કહેવાય છે ને કે તમે લોકોનું ખરાબ વિચારો ખરાબ કરવા જાઓ તો તમારી જોડે એવું જ થાય. રમા પોતે પણ માંદગી જ રહેતી હતી. કઈ માંદગી હતી આની અંદર લખ્યું નથી, પણ એ જ માંદગીમાં એ મરી ગઈ હશે. કાંતિને બા પાસે જવું હતું, પણ રમાને એ સાંજે પેટમાં દુખવા આવ્યું. રાત્રે ઉલટી થઈ, રમા માદી પડી ગઈ. કાંતિ બા પાસે જઈ શક્યો નહીં. હવે માતા કરતા પત્ની પાસે વધારે રહ્યો. પત્ની પણ કેવી, જે સતત ચડાઈ રાખે. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. થોડા દિવસ પછી બીજો આવ્યો, કારણ કે આ તો ગયો નતો. થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવ્યા, જાતે. સાથે એમના વર હતા. કાંતિને એમણે કહ્યું, પાર્વતી બોનને આ પોટલું તને સોંપવાનું કીધું છે એટલે આવ્યું છું. ઘરની જે કાંઈ થોડી ઘણી ઘર વખરી હતી, વાસણ કુસણ, એ મોટાને આપ્યું છે અને તને ઘર સોંપવાનું કીધું છે. આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે હોય એ અમે ઉપાડીને જોયું નથી. જો પહેલાના સમયની આ જ ખાસિયત હતી કે માણસો કેવા હતા, એકદમ વિશ્વાસુ. હવે આ સેન્ટેન્સ જોઈને તમને ખબર ના પડી હોય તો કહી દઉં કે આ સેન્ટેન્સમાં એવું કહેવા માંગે છે કે માતા મૃત્યુ પામી ગઈ અને આ સગ્ગો છોકરો માતાના અગ્નિ સંસ્કારમાં પણ ના ગયું. વિચારો કે કેવું કહેવાય. બરાબર. આપણને જોઈને અત્યારે પાઠ વાંચતા આપણને ગુસ્સો આવે. કંચન માસી જે કહી રહ્યા છે, કાંતિ ઉપર ગુસ્સો વધારે આવે અને રમા ઉપર પણ. હવે આપણે શું કર્યું? માતાએ વસિયત તો નતા, પણ આવું મોઢાના વ્યવહારો ચાલતા. ખાલી મોટાના વાસણો જ આપે, બાકી ઘર બધું કોને આપી દીધું? કાંતિના. અને એક પોટલું આપ્યું, એમાં ઘરેણા ગાંઠવું, એટલે કે શું હતા? ઓર્નામેન્ટ, સોના ચાંદીના ઘરેણા. એટલે ઇન શોર્ટ બધું મોટા ભાગનું આપ્યું. કાંતિ મૂંગો રહ્યો. કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા હતા, એમ જ જતા રહ્યા. જો હવે આટલા વર્ષો આવે તો ચા પાણીનું પૂછવું જોઈએ ને, પણ એવું કશું પૂછ્યું નથી. કાંતિ ચા પાણીનું પણ પૂછી શક્યો નહોતો, કશું બોલી જ શક્યો નહોતો. એના કેરેક્ટર જ એવું છે ને કે અન્ય સામે અવાજ ઉઠાવી શકતો. રમા એ વખત માંદી હતી. ખાટલામાંથી એ બોલી, આવાને કંઈ સોંપાતું હશે? ડોશી જેવું મૂરખ કોઈ નહીં હોય. પોટલીમાં કોઈ પૈસાને ઘરેણા રાખતું હશે, એમાંથી લઈ લેતા વાર કેટલી. જો આ કેટલી વિચિત્ર બાઈ છે કે બરાબર. આપણને ગુસ્સો ચડી જાય બે સમય કે પથારીમાં પડી છે, ભગવાનનું નામ લેતી નથી. ધારો તો પોટલું જ ના આપવા હોત તો ખબર પડે? કંચન માસી આયા જ ન હોત તો કોને ખબર પડવાની હતી? બરાબર. છતાં પણ એ આપી ગયા ને, તો પણ જો બા વિશે તો ચડાવતી હતી, વત્તા પાડોશી વિશે પણ ચડાવે છે. કાંતિને કહેવાનું મન થઈ જતું, આ કંચન માસીને તું ઓળખતી નથી રમા. જો આ કેરેક્ટર જ વિચિત્ર છે. પહેલા કીધું ને, મન થતું એટલે પણ તું અન્ય સામે અવાજ તો ઉઠાય, પણ એ કોઈ દિવસ ઉઠાયો નથી. કાંતિએ પણ રમા કાંતિને એની 7 પેઢીની ઓળખાણ આપી રહી હતી. ખરાબ જ બોલવાનું કામ આનું તો. જો શું કે છે, ઘરની બધી ઘર વખરી મોટાભાઈને સોંપ્યું. જોયું ને તમારી ડોશીનું કૂળ કપટ. એટલે હવે કોઈ પણ મિલકત હોય એના 2 ભાગ પડે. બા ધારત તો મકાન જે હતું એના 2 ભાગ કરી શકત ને? બરાબર ના કરી શકત. પણ આ તો શું કર્યું હતું? 2 જ મિનિટ બેટા. જો
રમા ધારત તો મકાનના 2 ભાગ કરી શકત, પણ એ શું કર્યું? ના કર્યું. બધું કોને આપી દીધું? કાંતિને આપી દીધું. બરાબર. જો બધું આપ્યું એને, કોને આપ્યું? કાંતિ. પછી શું કર્યું? જે ઘરેણા હતા એ બધું પણ કોને આપી દીધું? કાંતિને જ આપી દીધું. ઘરેણા ગાંઠે આપણે જોયું ને, તો મોટા ભાઈને ખાલી શું આપે? ખાલી વાસણો જ આપે બિચારાને. છતાં પણ આ શું ચડાઈ રહી છે કે જોયું કે કેવું કૂડ કપટ કર્યું. એટલે ધારક તો 2 ભાગ કરે તો તારા ભાગમાં શું આવત? આપ્યું આપ્યું એમ કે ને. કાંતિએ નીચે જોઈને પોટલું ખોલ્યું, એમાં પૈસા હતા. એ બરાબર અણીના વખતે એને કામમાં લાગ્યા. રમા માદી હતી, સાચું ખોટું કરતા જાણે સાચે સાચ માદી પડી ગઈ હતી. અહીંયા જો સમજવા જેવું છે, જ્યારે પેલી બા બીમાર હતી ને ત્યારે હાથે કરીને બીમારીનું બહાનું કાઢતી હતી. અહીંયા આવવાની ને એટલે હવે જો સાચે સાચ માદી પડી ગઈ. એની દવા માટે પૈસા ના હતા, પોટલામાંથી પૈસા મળ્યા, એ બરાબર ટાણે આવી ગયા હતા. એટલે આ જ પૈસામાંથી હવે શું કરશે? આની દવા. પણ રમા બચી નહોતી. એની માંદગી વધતી ગઈ હતી, દવાખાનામાં દાખલ કરવી પડી હતી. ખૂબ પૈસા કાંતિ ખર્ચ્યા, છતાંય બચી ન હતી. અને કાંતિ પાસે પણ પૈસા બચ્યા નહોતા, બધા સારવારમાં વપરાઈ ગયા. બાએ જે આપ્યું હતું એ એણે વાપરી નાખ્યું હતું. રમા ચાલી ગઈ હતી અને એ જન્મ્યો ત્યારે જેવો લાચાર અને નિર્બળ હતો તેવો જ લાચાર અને નિર્બળ આ જગતમાં રહી ગયો. જો હવે કાંતિની એક ભૂલ, બરાબર, પત્ની પણ મરી ગઈ, બા મૃત્યુ પામી, મોટાભાઈ સાથે સંબંધ નથી, અને હવે માથે ધોળા આવી ગયા હતા. બરાબર. હવે પાછો વર્તમાનમાં આવી ગયો, જે ફળિયામાં દાખલ થયો હતો એ. ફળિયામાં ઉભેલા છોકરા સામે અને બારણા વચ્ચે એક તરફ લપાઈ ગયેલી છોકરી સામે ફરીથી જોયું. કંચન માસી એ વખતે હળવે ફળિયામાં દાખલ થયા. માદા હોય તેમ લાગતું હતું. જો કંચન માસી કેરેક્ટર, એક જ જણ અત્યારે હયાત છે. આવી ગયો ભાઈ, આપતા આપતા બોલ્યા. ઉંમર થઈ ગઈ ને એમની, શરીર સારું છે ને, અને પછી રડવા લાગ્યા. હવે રડવા લાગ્યાનું કારણ હવે આપણને બધાને ખબર છે કે માતાના અંતિમ સંસ્કારમાં નતો ગયો, બધું વેર વિખેર થઈ ગયું. કાંતિ સહેજ મુંજાઈ ગયો, એને માથે હાથ ફેરવ્યો. કંચન માસી બોલ્યા, મને તો હવે પગે વા આવ્યો છે, બહુ હાલી ચાલી શકાતું નથી. વા એટલે પગમાં વાયુ ભરાઈ જવો, સાદી ભાષામાં, સાંધાઓમાં, અને ચાલી શકવામાં તકલીફ પડવી. કાંતિને એકાએક સાંભળી આવ્યું, અરે માસી, આપણા ઘરમાં વાનો મંત્રેલો પારો છે. અને બાને બૂમ પાડવાનું એને મન થયું. બા કંચન માસીને બોલ્યો, વાનો પારો આપને, એવું બોલવા જવું હશે પણ અટકી ગયું, કારણ કે ખબર છે માતા તો અત્યારે છે નહીં. એણે રસોડા તરફ મોં ફેરવ્યું. એકાએક નીચેની ધરતી જાણે ધ્રુજી ગઈ. એની બા ક્યાં રસોડામાં હતી? પાણી લઈને હમણાં આવશે એમ એને આછું આછું લાગ્યું, પણ હવે એ ક્યાં આવવાની હતી? એની બા તો મૃત્યુ પામી હતી. બરાબર. આપણે જોયું ને કે બા કંચન પાર્વતી બેન એટલે કે એના મમ્મી મૃત્યુ પામે છે. આમ ઈચ્છા થઈ ગઈ કે હમણાં મમ્મી આવશે રસોડામાંથી, પણ એક કહેવાય છે ને કે ગયેલું માણસ કોઈ દિવસ પાછું આવતું નથી, માત્ર એની યાદ જ પાસે રહી જાય છે. હવે જો આ એક જ પેરેગ્રાફમાં આખું વેર વિખેર થઈ ગયેલું ભૂતકાળથી લઈને વર્તમાન સુધીનું વર્ણન. બરાબર. આ જે લાસ્ટ પેરેગ્રાફ છે એની અંદર આવી રહ્યું. આ ઘરમાં કાંતિ જન્મ્યો. ક્યારામાં છોડ પાંગરે એમાં ઘરમાં મોટો થયો. છોડ કેવો નાનો હોય પછી મોટો થાય. ઘરની દિવાલોમાં એનું હાસ્ય, એનું રુદન, એનું રીસ, એનો આનંદ, એની બાનું હેત, એના છણકા. કાંતિ દિવાલો સામે જોવા લાગ્યો. બરાબર. એકદમ ગમગીન છે, ઘર ખંડેર પડ્યું છે, કારણ કે માતા છે નહીં, મોટો અહીંયા છે નહીં, બસ એકલો નિસહાય લાચાર છે. છોકરા એના હતા નહીં, રમા મૃત્યુ પામી છે. કાંતિ દિવાલો સામે જોવા લાગ્યો. વાદળા ધીમે ધીમે ક્ષિતિજમાં સમાઈ જાય એમ બધું ધીમે ધીમે ડૂબી ગયું હતું. બરાબર. કોઈ સંબંધો રહ્યા ન હતા. બા નહોતી, કશું જ ન હતું, ઘર ન હતું, ખાલી ખોરડું હતું. હવે એક જ સેન્ટેન્સમાં લખીશ કે બા, ઘર, કશું ન હતું, પણ લેખક એના મનોભાવ બતાવવા માંગે છે. ધોળ કર્યા વિનાની ભીતો હતી, એટલે એને કલર નતો કર્યો. ગાર કર્યા વિનાની ઓસરી હતી, વર્ષોથી પડ્યું હતું. ફળિયું હતું પહોળું, મોટું, એકલું ફળિયું હતું. બા ન હતી, કોઈ ન હતું, કાંતિ એકલો હતો. કંચન માસી હતા, થોડે દૂર બેઠા હતા. હવે જો અહીંયા હતા, થોડે દૂર બેઠા હતા, એનો મતલબ અહીંયા આ જે થોડે દૂર બેઠા જે શબ્દ લખ્યો છે એવું નહીં કે થોડેક દૂર બેઠા હતા, પણ દૂર બેઠા હતા એનું મન ઉઠાવ થઈ ગયો છે. ખબર અંતર તો પૂછી લીધા, પણ કંચન માસીને મનમાં હોય ને કે આટલા સમય આવ્યો અને માતાની સેવા કરી નહીં, બિચારા બાએ રહ્યા નહીં. રડતા હતા,
દોડીને એમની આગળી પકડી લેવાનું કાંતિની મનથી. રડવાનું કારણ શું? એમને પણ પોતાનું ખબર છે કે આ આખી આની જિંદગી કેવી વેર વિખેર થઈ ગઈ, પણ એ ઉઠી ના શક્યો. એક ડૂસકું એને આવી ગયું, ડૂસકું આવી જવું. રડું રડું મન થતું હોય પણ મન દિન રડી ના શકે એટલે ડૂસકું આવે. એની બા, એની જનેતા, એને જન્મ આપીને પછી જો આપણને ખબર છે કે મરી ગઈ હતી, આ દુનિયામાં એકલા છોડીને જતી રહી હતી. માથા ઉપર એના વાળ ધોળા થઈ ગયા હતા, એ રડી પડ્યું. બરાબર, અહીંયા આગળ આપણો પાઠ અંત પામે છે. એટલે જુઓ કે આખી જિંદગીમાં એને કેવું બની ગયું કે એના જીવનમાં એની પત્ની રમા આવી. બા નાનપણથી પ્રેમ કરતી હતી એને, છતાં પણ એના મનમાં હતું બા મોટાના ફટવે છે. પત્ની પણ એવી આવી, એને ચડાયો, એની ચડામણીએ ચડ્યો. માતાની સાથે રાખી પણ ના શક્યો, બાના મૃત્યુ સમયે પણ ના ગયો, મોટા ભાઈ સાથે પણ સંબંધ બગાડ્યો, રમા પણ ના રહી, પોતાને કંઈ પણ છોકરો ન રહી, એટલે એકલો રહી ગયો. હવે જો આ ભર્યું ભાદર્યું મસ્ત જોઈન્ટ ફેમિલી હતું, ધાર્યો તે સંપીને રહી શક્યો હોત, ધાર્યો તે સ્ટાર્ટિંગમાં જ કહી શક્યો કે ના રમા તું જે બોલે છે ખોટું છે, આવું માતા કરતી નથી. પણ અન્યાય સામે એને અવાજ ના ઉઠાયો અને અંતમાં શું રહી ગયો? એકલો રહી ગયો. બીજું આની અંદર કહેવા શું માંગે છે કે બા મૃત્યુ પામી છે, પાછો વતનમાં આવ્યો છે, બરાબર, એકલો પડી ગયો છે, પણ વારે ઘડીએ શું છે, માતાની યાદો એના મનમાંથી જતી નથી. અંતમાં હવે એને પસ્તાવો છે, પણ આ પસ્તાવાનું એને કોઈ કારણ નથી. એટલે સંતાન કેટલું બેદરકાર હોઈ શકે છે એનું વર્ણન છે. આ પાઠ જોઈને આપણે એક જ વસ્તુ શીખવાનું છે કે જેટલા છોકરા છે એમણે એવું વિચારવાનું કે ભાઈ આપણે કાંતિ જેવા થવાનું નથી, અને જેટલી છોકરીઓ છે એમણે વિચારવાનું છે કે ભવિષ્યમાં પણ આપણે રમા જેવું વર્તન કરવાનું નથી. બરાબર, અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.